ભાવનગર ફાયર વિભાગની ગાડીનું પાસિંગ પૂરું થઈ જતા 1 કલાક સુધી લાશ રઝળતી રહી. પોલીસ કર્મચારી દ્વારા ફોન પણ કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવવા મળ્યું હતું કે બંને ગાડીનું પાસિંગ પૂરું થઈ જતા કારણે સબવાહિની આવી શકશે નહીં. ફુલસર વિસ્તારમાં સબવાહિની માટે પોલીસ કર્મચારી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવ્યું હતું કે બંને ગાડીનું પાસિંગ પૂરું થઈ જવાના કારણે સબવાહિની આવી શકશે નહીં. જો કે સવાલ એ વાતનો છે કે શું ફાયર અધિકારીને ખ્યાલ ન હતો કે સબવાહિની એમ્બ્યુલન્સનું પાસિંગ પૂરું થઈ ગયું છે? શા માટે લાપરવાહી દાખવવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. જો કે જૂની એમ્બ્યુલન્સ થઈ ગઈ હોવાથી 32 લાખના ખર્ચે મહાનગરપાલિકાએ 2 નવી એમ્બ્યુલન્સ વસાવી છે, પરંતુ વહીવટી પ્રક્રિયાને રિબિન કાપવાની રાહે લાંબા સમયથી ફાયરમાં ઓફિસમાં મૂકી દેવામાં આવી છે. ફાયર વિભાગની પોલ ખુલતો પોલીસ કર્મચારીનો મોબાઈલ ઓડિયો પણ સાંભળી શકાય છે, જેમાં સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે. હું MC મકવાણા એએસઆઈ બોરતળા પોલીસ સ્ટેશન. અમારે એક ડેડ બોડીનું PM કરાવવા સર્ટી હોસ્પિટલ લાવવાનું હોય, ફુલસર ગામે બનાવ બનેલો હોય તો અમે 102માં ફાયરમાં ફોન કરતા અમને એવું જણાવવામાં આવેલ કે બંને ગાડીનું પાસિંગ પૂર્ણ થયેલું હોય, જેથી ગાડી મળી શકશે નહીં. તમે સર્ટી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટથી વ્યવસ્થા કરો. ત્યાર પછી કમસે કમ અડધી કલાક પછી ગાડી પરત આવેલી, પછી ફાયરવાળાએ મોકલેલી. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.